हालेलुया। सबको जय मसीह की। मेरा नाम दिनेश भाई खिमसन भाई है। दाहोद से आया हूँ मैं, और वरमखेड़ा गांव से आता हूँ मैं। तो हमको सबने जय सु। અમે દાહોદથી આવી છે ને મારું ગામ વરમખેડા છે ને મારું નામ ઉષા છે. પછી અમારે 5 વર્ષથી અમારે છોકરા એવું નહીં હતું. દવા બી બહુ કરી હતી પણ એમાં કશું ફેર ના પડ્યો. પછી અમે અહીંયા આવ્યા તો અમને અમારા જીવનમાં શાંતિ મળી અને એક બાળક આપ્યું, છોકરી આપી અમને. પછી ત્યારનું અમારા જીવનમાં શાંતિ છે. દવાખાનાની દવા બી અમે ઘણી કરાવી, 2-3 દવાખાનાએ બતાવ્યું. 4 મહિના બધાએ બી દવા પીધી, તે નહીં ફેર પડ્યો. પછી અમે અહીં આવ્યા તેવળમાં, પ્રભુ પાસે આવ્યા ને પ્રભુએ અમને બેટાનું દાન આપ્યું. અને ઘણી વખત અમે દવા કરવાનું બી બહુ કર્યું પણ દવાએ કશું શાંતિ નહીં મળી. અને પ્રભુ પાસે આવ્યા, અમને સાહેબે પ્રાર્થના કરી અને તરત 1 મહિનો પછી તરત અમને મહિના રહ્યા અને તરત અમને શાંતિ મળી ગઈ. અને સારી રીતે પ્રભુએ પેટીનું દાન આપ્યું અને પૂરા 9 મહિના સંભાળ્યા અને સાચવ્યા. દવા 2-3 દવાખાનાએ કરાવી પણ કશું ફેર નહીં પડ્યો. ખાલી એમ જ પિયા રાખી, ખર્ચો ખાલી વધે પણ એમ કશું ફેર જ નહીં પડ્યો. અને અહીં આવ્યા પછી અમને ખાલી એક જ વાર પ્રાર્થના કરાવી અને 2-3 મીટિંગ અમે ભરી અને તરત અમારા જીવનમાં ચમત્કાર થાય પ્રભુના નામમાં. અને સારી રીતે બેટીનું દાન પણ મળ્યું અમને. અને 100 વર્ષ થઈ ગયા તો બી અમને કશું ફેર જ નહીં પડેલું, કશું પણ ફેર નહીં પડેલો. તે પછી અહીંયા આવ્યા ને તરત ફેર પડ્યો અમને. સર્વાને કહેવા માંગીએ છીએ કે પ્રભુનો વિશ્વાસ સારી રીતે કરો અને સારી રીતે પ્રભુની પ્રાર્થના કરો અને જીવન પણ બદલાય છે પ્રભુમાં આવ્યા પછી. સર્વાને અમારા પણ જીવન બદલાયા, એવા તમારા પણ જીવન બદલાશે. અને સર્વ પ્રભુના નામને જાણો અને જે કંઈ ચમત્કાર થાય છે પ્રભુમાં આવ્યા પછી જ થાય છે. અમને પણ બાળક આપ્યું. જેને નહીં બાળક હોય એ પણ પ્રભુ પાસે આવે અને પ્રાર્થના કરાવે, એને પણ બાળકનું દાન મળે. બેટાનું દાન જોતું હોય તો બેટાનું પણ મળી શકે છે. અમને તો 100 વર્ષ થઈ ગયા તો નહીં હતું, પણ અહીંયા આવ્યા પછી અમને બાળક મળ્યું. એના માટે મેં પ્રભુનો ખૂબ ખૂબ ધન્યવાદ કરી છે.